ભાગ આવતો હોય ને એટલે ને આ ભાગ આવતો હશે ને પ્રકાશમાં બરોબર જ છે. ઓલા સ્કીન હરકી કરી કરવું ને શરૂ. નમસ્કાર. હવે આપણે જે જોઈ રહ્યા છીએ તે છે આપણા વૈદિક દર્શનો, એનો કોષ્ટક છે. અહીંયા ધ્યાન આપજો. હવે આપણા 6 દર્શન છે: ન્યાય દર્શન, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. હવે આ 6 જે દર્શનો છે તેને આપણે વૈદિક દર્શનો કહીએ છીએ. વૈદિક એટલે કે વેદો દ્વારા માન્ય થયેલા હોય તે. હવે તેના રચયિતા અલગ અલગ નામો આપેલા છે એમાં, જેમ કે ન્યાય દર્શનના મહર્ષિ ગૌતમ, વૈશેષિકના મહર્ષિ કણાદ, એવી રીતે સાંખ્યના કપિલ મુનિ. મોટાભાગના જ્ઞાની પુરુષોનું અને મહાપુરુષોનું એવું માનવું છે કે સઘળી જે માનવ જાતિ છે તેમાં જે વિચારોની પ્રોસેસ છે, જે જ્ઞાનને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે, તેમાં જે જીવ એટલે કે આપણામાં જે જીવ હોય છે કે જગતમાં જે જીવાણુનો જીવ હોય છે, જીવ, જગત અને ઈશ્વર, ત્રણેય જે વિભાગ છે, જીવ, જગત અને ઈશ્વર, એના વિશે કેવી કેવી રીતે અને શું શું વિચાર્યું ત્યાં 6 દર્શનોમાં. એ પછી 3 દર્શનો પણ જુદા પડે છે, પણ મોટાભાગના મહાપુરુષોને એવું કહેવું છે કે જે કહેવાનું છે તે આમાં બધું કહેવાઈ ગયું છે. જે પણ કાંઈ કહેવામાં આવવું જોઈએ, જે પણ કાંઈ ઈશ્વર પ્રત્યેનું ચિંતન, જગત પ્રત્યેનું ચિંતન કે જીવ પ્રત્યેનું ચિંતન, તે મોટાભાગનું આમાં કહેવાઈ ગયું છે. અને પછીનું જે છે તે આનો બધો વિસ્તાર છે. એટલે મૂળ વાત એ છે કે આને સમજવા માટે માણસે તત્વજ્ઞાની થવું પડે. આને સમજવા માટે તત્વજ્ઞાની થવું પડે. હવે તત્વજ્ઞાનને સમજવા માટે એની એક ભાષા સમજવી પડે કે ભાઈ કઈ વસ્તુને આપણે શું કહી શકીએ છીએ, કહીએ છીએ, શું સમજીએ છીએ. એ એટલા માટે નરસિંહ મહેતાનું એક પદ છે કે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. શું કીધું? જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. તમે કંઈ પણ સાધના કરો છો એટલે કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે કંઈ પણ વિચારો છો કે એના પ્રત્યે તમે પ્રેરિત થાવ છો, કર્મ કરો છો, તે બધું જ ખોટું, બધું ફોક છે એમ. જ્યાં સુધી તમે આત્મા તત્વને, જ્યાં સુધી તમે તત્વને જાણતા નથી ત્યાં સુધી તમારી બધી મહેનત છે તે વ્યર્થ જાય છે. કેવી રીતે? કે મનુષ્ય દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. નરસિંહ મહેતાનું પદ છે કે તારો મનુષ્ય દેહ કેવી રીતે એળે વહી ગયો કે માવઠું, આપણે અત્યારે માનો કે માવઠું પડ્યું આ સમયે, તો એ માવઠાથી કાંઈ કણ ન પાકે, કાંઈ અનાજ ન પાકે, અને હોય એટલું નુકસાન થાય માણસનું, ક સમયે કટાણે થાય. એટલે કે તમારું જે જ્ઞાન હોય એ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ઉપર દ્રષ્ટિબિંદુ ન લાવે તો તમારું જે આત્મસાત કરેલું જ્ઞાન છે અથવા તો આત્મસાત કરવા માટે તમે જે કર્મ કરો છો તે બધું જ ફોગટ જાય છે. એટલે એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. ત્યાં સુધી તમારામાંથી જે પણ કાંઈ સાધના કરવામાં આવે છે બધી ફોગ જાય, વ્યર્થ હોઈ જાય છે. તો હવે આપણે તત્વનું દર્શન કરવું છે કે ભાઈ આ તત્વ શું શું કેટલો હાર્દ પોઈન્ટ છે કે તમારે જ્ઞાન મેળવવા માટે પહેલાં તમારે તત્વને જાણવું પડે. તમારે કાંઈ પણ સાધનાનો અર્થ એ થાય સરખી રીતે અધ્યયન કરીને લક્ષ્યને પ્રાપ્ત કરવું, સાધ્યને પ્રાપ્ત કરવું. સાધનાનું ફૂલ ફોર્મ એ રીતે થાય, લક્ષ્યને સાધ્યને પ્રાપ્ત કરવું. તમે જે સાધ્ય નક્કી કરતા હો, વૈજ્ઞાનિક બનવું, વકીલ બનવું, પૈસા કમાવા, ધંધો કરવો, બિઝનેસ કરવો, કંઈ પણ તમારે ભણીને આગળ જવું, કંઈ પણ તમારે કરવું હોય તો સાધ્યને પ્રાપ્ત કરવું હોય તો તમારે તત્વજ્ઞાની બનવું પડે. તમારે એના પહેલાં હાર્દ અને આત્માને જાણવું પડે કોઈ પણ વસ્તુને. તો હવે એના માટે આ જે દર્શનો છે તે આ એટલા ઓથેન્ટિક હોય છે, એટલા પ્રમાણભૂત હોય છે આ શાસ્ત્રોમાં કહેવાયેલી વાત. માનો કે આપણે પહેલું દર્શન જોઈએ ન્યાય દર્શન, તેના રચયિતા ઘણા વર્ષો પહેલાં શાસ્ત્રો રચાઈ ગયું છે. તો એના રચયિતા છે મહર્ષિ ગૌતમ મુનિ, અને તે વાસ્તવવાદ ઉપર કામ કરે. તેનો દ્રષ્ટિબિંદુ શું છે? વાસ્તવવાદ, એટલે કે વર્તમાનમાં તમને ફીલ કરાવે. એવું નહીં કે ભાઈ મરી ગયા પછી તમને કર્મનું ફળ મળશે, મરી ગયા પછી તમે સ્વર્ગમાં જશો, નરકમાં જશો ને. એમને અત્યારે વર્તમાનમાં ચટણી ખાવાનું તીખું લાગે, ગોળ ખાવાનું ગળ્યું લાગે, એ બધાને ગળ્યું જ લાગે બધા માણસને.
એટલે કે વાસ્તવવાદ અત્યારે તમને ફીલ થાય, આપણે સિટકો ભરીએ તો આપણને બળે, વાસ્તવવાદ જો એમ. આ સિટકો ભરે 5 દી પછી બળશે એવું નહીં. એવી રીતે કાંઈ પણ ટૂંકું રૂપ હોય કે લાંબુ રૂપ હોય એમ, એ વાસ્તવ એની દૃષ્ટિબિંદુ કેવું છે કે વાસ્તવવાદી. હવે મૂળ વાત જે આવે છે ને તે આ છે પ્રમાણ. હું મારી કંઈ પણ વાત કહું છું એમાં હું કયા પ્રમાણો તમને આપું છું કે ભાઈ પહેલું પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ, બીજું પ્રમાણ છે અનુમાન, ત્રીજું ઉપમાન અને ચોથું છે વચન પ્રમાણ, વાક્ય પ્રમાણ. એણે આ ગૌતમ મુનિ જે ન્યાય દર્શનની રચના કરી તેના પ્રણેતા ગૌતમ મુનિ અને તેનો દૃષ્ટિબિંદુ વાસ્તવવાદી, પણ તેને 4 પ્રમાણો સાથે એની વાતને રજૂ કરી. એમાં એનું શું કહેવાનું છે, જીવ કેટલા છે તો કે અનેક છે. હવે જીવ અનેક છે એણે પોતાની વાતને રજૂ કરીને આપણને કેટલા આધાર આપ્યા, 4 આધાર આપ્યા કે હું આ 4 આધારને આધારે તમને કહું છું કે જીવ છે એ અનેક છે. અને આ જગત છે એની દૃષ્ટિમાં જગત કેવું છે તો કે ભૌતિક જગત 7 પદાર્થોવાળું છે. એની દૃષ્ટિમાં 7 પદાર્થોવાળું છે એમ કહેવા માટે પહેલાં 4 એણે પ્રમાણ આપ્યા. તમારે કાંઈ પણ વાત કોઈને કહેવી હોય અથવા તો મનાવી હોય અથવા તો કોઈની વાત આપણે માનવી હોય તો આપણે પ્રમાણ માગીએ ને. દાખલા તરીકે તું એમ કે ભાઈ વરસાદ આવ્યો, તારી વાતને પ્રમાણ કરવી છે, પ્રમાણ વરસાદ આવ્યો છે, વરસાદ હમણાં આવ્યો હતો. તો હું પૂછું તું ક્યાં આધારે કહે છો પ્રમાણ, તારી પાસે એનું શું પ્રમાણ છે વરસાદ આવ્યો હતો? એટલે તું પહેલો આધાર આપે કે તે નરી આંખે પણ જોયો હોય. કદાચ તે નરી આંખે ન જોયો હોય તો તું અનુમાન કરતો હોય કે ભાઈ રાતે સૂતા અને સવારે જાગ્યા તો બધું ભીનું હતું, એના આધારે હું એમ કહું છું કે અનુમાન કરીને કે વરસાદ આવ્યો હતો એમ. પછી ત્રીજું પ્રમાણ ઉપમાન, કે માનો કે વરસાદ આવ્યો અને ભીનું થયું છે, તમે જોયું કે વરસાદ આવ્યો હશે, ભીનું થયું છે એટલે તો તમે ઉપમાન લીધું કે ભાઈ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ જ્યારે જ્યાં ભીનું થતું હોય ને આખા પ્રદેશમાં થતું હોય ભીનું, તો વરસાદ આવેલો હોય તો જ થતું હોય. તમે એની ઉપમાન લઈ અને તમારા વિચારમાં એ વિચારને સેટ કર્યો અને તમે એવું કીધું કે જ્યારે પણ આવી રીતે ભીનું થતું હોય, પાણી ચાલતું હોય કે બધું ધોવાઈ જતું હોય ત્યારે વરસાદ જ આવતો હોય છે. એટલે તમે એનું ઉપમાન લીધું. અને ચોથું છે આ વચન પ્રમાણ, વાક્ય પ્રમાણ. એ વાક્ય પ્રમાણ એવી રીતે કહેવાય છે કે તમે નરી આંખે ન જોયું હોય, તમે અનુમાન પણ ન કર્યું હોય અને તમે કોઈની સાથે ઉપમાન પણ ન કર્યું હોય, છતાં પણ કોઈ પણ આપ્ત પુરુષો એટલે કે બુદ્ધ પુરુષો એટલે કે જ્ઞાની પુરુષોએ કીધું કે ભાઈ વરસાદ આવ્યો છે અથવા તો ઈશ્વર આવો છે, જગત આવું છે, એટલે કે બુદ્ધ પુરુષોના વાક્યોને પ્રમાણ માનીને એટલે કે વૈજ્ઞાનિક માણસોના વાક્યોને પ્રમાણ માની અને વાતને સ્વીકારવામાં આવે. આવા 4 પ્રમાણ સમજાય કહેવા માગું તે. કાં તો તમે પ્રત્યક્ષ જોયું હોય, કાં તમે અનુમાન કર્યું હોય, કાં તમે ઉપમાન કર્યું હોય, અને કાં તમારે કોઈ બુદ્ધ પુરુષોના વાક્યોને એટલે કે વૈજ્ઞાનિક કે સમજુ માણસોના વાક્યોને પ્રમાણ આધાર લઈ અને એનું પ્રમાણ આપવાનું હોય છે. એવી રીતે આણે એમ કીધું કે ભાઈ જીવ છે અનેક છે, ભૌતિક જગત 7 પદાર્થોવાળું છે, તેમાં આત્મા અનેક છે. મહર્ષિ ગૌતમની દૃષ્ટિએ આત્મા અનેક છે અને ઈશ્વર સર્વવ્યાપી વિશિષ્ટ પુરુષ છે. હવે આપણે કંઈ પણ વાત સમજવી છે તો સમજવી છે કે સમજાવવી છે, તો પ્રમાણ વગર આપણે કંઈ પણ માની લઈએ તો આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, જે રાઈટ દ્રષ્ટિ જોઈતી હોય તે મળે નહીં આપણને. માનો કે હમણાં આપણે વાત થઈ કે ભાઈ આપણે ચેસ રમી તો આપણો મગજ મજબૂત થાય, તો હું એમ કહું એનું પ્રમાણ તો આપણી ભાષા મૌન થઈ જાય કે ભાઈ ચેસ રમવાથી મગજ મજબૂત થાય. એનો અર્થ એવું તમે એમ કહેવા માંગો છો કે ચેસ રમો એટલે તમને બધા પ્રકારનું જ્ઞાન આવવા મળે, તો એ વાત ઓથેન્ટિક નથી, આધારભૂત નથી. ચેસ રમો તો ચેસનું જ્ઞાન આવે, લૂડો રમો તો લૂડોનું જ્ઞાન આવે, ક્રિકેટ રમો તો ક્રિકેટનું જ્ઞાન આવે. એવું કોઈ વસ્તુ નથી કે એક તમે કરો એક પ્રકારનું તમે જ્ઞાન મેળવો તો બીજા પ્રકારનું, તમે ગુજરાતી શીખો તો ગુજરાતી આવડે, ઇંગ્લિશ શીખો તો ઇંગ્લિશ આવડે. તો તમે જે વાત કરી અપ્રમાણભૂત હતી, તો એ અપ્રમાણભૂત વાત હતી અને કદાચ તમે એ વાતને આધારે 15 વર્ષ સુધી મહેનત કરી કે ભાઈ હું શેષ રમીને મગજને મજબૂત કરી દઉં, શેષ રમીને મગજ, અને 15 વર્ષ પછી તમને જ્ઞાન આવ્યું કે ભાઈ શેષ રમવાથી તો શેષનું આપણા વિશે ડેવલપ થાય, એનું જ્ઞાન આવે. તો 15 વર્ષની તમારું જે જ્ઞાન તારવવાની જે રસ્તો હતો તે તો વ્યર્થ ગયો. સમજાય કહેવા માગું તે? બંધ કરી દો. તમે 15 વર્ષ સુધી જે વસ્તુમાં મહેનત કરી અને પછી તમને જ્ઞાન થયું
કે આ તો શેષ રમતથી તો ખાલી શેષની રમતનું જ્ઞાન ડેવલપ થાય, હીરા ઘસો તો હીરાનું જ્ઞાન આવે, ગાડી ચલાવો તો ગાડીનું જ્ઞાન આવે. તો મેં અત્યારે 15 વર્ષ સુધી જે વસ્તુના આધારે બળ કર્યું તે આધાર જ ખોટો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું જ્યાં સુધી આત્મતત્વ તમે તત્વને ન જાણ્યું ત્યાં સુધી તમારી બધી સાધના ખોટી છે. તમે 15 વર્ષ મહેનત કરી, સાધના કરી, મગજને આપણે વિચાર કરી દઈએ, વિકસિત કરી દઈએ, જ્ઞાની બની જઈએ, બધું જ્ઞાન આપણામાં આવવા લાગે તો 15 વર્ષે તમને ખબર પડી કે ભાઈ આ જ્ઞાન છે તે વ્યર્થ હતું. એટલે એ વાતને આધારે મહર્ષિ ગૌતમ કહે છે, કે ભાઈ તમે જે પ્રમાણ આપતા હોય તે પ્રમાણ આ પ્રમાણ હોવું જોઈએ. અને આ પ્રમાણેનું જો પ્રમાણ હોય, મેં કેમ તમારી વાતને દલીલ કરી અને ખોટી પાડી કે ભાઈ તમે જે પ્રકારનું જ્ઞાન મેળવો એ પ્રકારનું જ્ઞાન આવે છે, કંઈ વિશેષ અલગથી જ્ઞાન આવી જાય એવું નથી. તો કોઈ માણસ આવી રીતે આધાર વગરની વાત કરી રહ્યો છે, આવન બાપુ બારીઓ પ્રકાશ માટે અને કોઈ પણ માણસ જો આધાર વગરની વાત કરી રહ્યો છે તો તમે સમજી જાઓ, મહર્ષિ ગૌતમ કહે છે તમારી પાસે સમજવાનો રસ્તો હોય. ન્યાય દર્શન એ છે કે આપણને સમજવાનો રસ્તો મળે કે એ વાત કરી રહ્યો છે આધારભૂત છે. માનો કે હું તારી વાતમાં ખેંચાઈ ગયો હોઉં કે ભાઈ શેષ રમવાથી આપણું મગજ વિકસિત થાય છે, તો કાલથી હું શેષ રમવા મળું. જો આ જ્ઞાન ન હોય મહર્ષિ ગૌતમવાળું ન્યાય દર્શનનું, તો આપણે રોંગ જગ્યાએ ખેંચાઈએ. એટલે નરસિંહ મહેતાએ કીધું જ્યાં સુધી આત્મતત્વ છીન્યો નહીં, એટલે કે તમે તત્વને હાર્દને જાણ્યું. હાર્દ એટલે શું? મેં એમ કીધું કે ભાઈ શેષ રમવાથી તો શેષનું જ્ઞાન આવે. તમે ચાલો તો પગ મજબૂત થાય, તમે હાથથી કામ કરો તો હાથ મજબૂત થાય, તમે હીરા ઘસો તો પેલી આવડી આંગળી મજબૂત થાય, જે આંખથી જોવો ઈવડી આંખ મજબૂત થાય. તો તમારા એ તર્કને મેં ખોટો પાડ્યો. શેના આધારે? આ ન્યાય દર્શનને આધારે. તમે પણ જીવનમાં કાંઈ પણ તમે નિર્ણયો તારવતા હશો તો જો તમે આ પ્રમાણના આધારે તારવતા હશો, વાંચીને, લખીને, કોઈની વાત સાંભળીને, તો તમે તારવેલું જે નિર્ણય છે તે ઓથેન્ટિક હશે, આધારભૂત હશે, તો તમને તમારા લક્ષ્ય સુધી, ગંતવ્ય સુધી પહોંચાડશે. ત્યાં ન્યાય દર્શનનું મૂળ કાર્ય છે. સમજાય? કોઈ પણની વાતમાં આપણે ખેંચાઈ નહીં જઈએ કે આ વાત કરી રહ્યો છે, તમે એનું પ્રમાણ માગશો, તમે ક્યાં આધારે કહો છો. હા, એનો અર્થ એમ નથી કે આપણે ઝઘડો કરવાનો છે, પણ તમે ક્યાં આધારે કહો છો. જો એનો આધાર બરાબર હશે, જો એનો અભ્યાસ બરાબર કરેલો છે, તો એ વાત સામેનો માણસ પોતાને સમજાય એમ જ કરતો હશે. પણ એ વાત બરાબર કરે છે કે નથી કરતો તે તમે સમજી શકશો. અને પછી તમે જે વિષયમાં આગળ જતા હશો, આગળ વધ્યા હશો, તમે કોઈની સામે રજૂ કરશો, તો તમે આ ભાષામાં રજૂ કરશો તો તમારી નીચે હજારો માણસો ખેંચાશે. આની વાત તો આધારભૂત છે, આની વાત તો પ્રમાણભૂત છે. પણ તમે જો અભ્યાસ નહીં કર્યો હોય, દાખલા તરીકે તમે 4 વ્હીલની ચલાવતા શીખ્યા નથી અને કોઈ ચલાવે છે એની બાજુમાં તમે બેઠા છો અને તમે એવું કહેતા હોય કે ભાઈ એટલું ગવંડર ફેરવો તો ગાડી વળે, એટલું લીવર આપો તો એટલી ગાડી ભાગે, એટલી બ્રેક મારો તો એટલી ગાડી ઊભી રહે, તો તમારા દ્વારા કહેવાયેલી વાત છે બધી અપ્રમાણભૂત છે. તમારામાંથી જે જ્ઞાનનો પ્રવાહ, તમારામાંથી જે વાણી નીકળે, વાત કે વિચાર નીકળે છે, તે બધા આધાર વગરના નીકળે, બધા ખોટા નીકળે છે. સમજાય કહેવા માગું છું? એટલે ન્યાય દર્શનનું મૂળ કાર્ય એ છે કે આપણને પ્રમાણભૂત રીતે વિચારતા શીખવાડે છે. સમજાય? કે તમે અત્યાર સુધી જે જ્ઞાન તાર્યું, જે વિચાર તાર્યો, તે જો અપ્રમાણભૂત રીતે તમે તાર્યું હશે અને 15 વર્ષ 20 વર્ષ તમે મહેનત કરી અને બળ કર્યું. કારણ કે જ્ઞાનનું કેવું છે, જો તમે જ્ઞાનને જીવનમાં અપડેટ લાવો તો જ્ઞાનને પ્રાપ્ત કરવું એ તમારી પ્રકૃતિ બની જાય. સમયે સમયે જ્ઞાનને પ્રાપ્ત કરતું પદ્ધતિસર તો તમારી પ્રકૃતિ એવી બની જાય. નહીંતર પ્રકૃતિ પ્રમાણે જ્ઞાન થઈ જાય. તમે 15 વર્ષ સુધી એમાં મહેનત કરી કે ભાઈ શેષ રમો તો તમારું મગજ વિકસિત થાય, એટલે પછી તમને એવું જ ખાલી સમજાય કે શેષ રમે એટલે મગજ વિકસિત થાય. બીજા પ્રકારનું જ્ઞાન બધું બ્લેન્ક થઈ જાય. એટલે આપણું માઇન્ડ કેવું થઈ જાય? ટૂંકું વિચારવાળું થઈ જાય. આપણને એમ થાય આમાં જગત આવી ગયું છે. એટલે હવે એવી રીતે હોય છે. માનો કે મહર્ષિ કણાદ છે, તે પણ પોતાની દ્રષ્ટિબિંદુ વાસ્તવવાદી બતાવે છે અને તેના પ્રમાણ પણ આ જ છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને વાક્ય પ્રમાણ. તેમાં પણ જીવની કેટેગરી જે એણે બતાવી છે તે અનેક છે અને આ જગતનું સ્વરૂપ એણે આ પ્રમાણે બતાવ્યું છે: પૃથ્વી, જળ, તેજ અને વાયુના પરમાણુઓ વાળું. કે ભાઈ જગત આ રીતે ચાલે છે, આ તત્વોથી ચાલે છે અને આવી રીતે છે. અને તેનો જે આત્મા છે તે ચૈતન્ય સ્વરૂપ. આ શાસ્ત્રોને સમજવા માટે ઘણો સમય વયો જાય, પણ આપણે જે સમજવાનું છે તે આ બધા જો તત્વજ્ઞાન આપણે સમજી ગયા
તો આ બધા શાસ્ત્રોનો દૃષ્ટિબિંદુ શું છે, આ શું કહેવા માગે છે તે આપણે એક જ અર્થમાં સમજી શકીએ. થોડીક લાંબી પ્રોસેસ છે પણ સમજી શકીએ. પણ સમજવા માટેની જે ભાષા છે તે ન્યાય દર્શન છે. ન્યાય દર્શન એટલે કે તર્કશાસ્ત્ર. એટલે કે તમારે વાત તારે રજૂ કરવી છે કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે. તે મને એમ વાત કીધી કે ભાઈ બાપુ તે પર્વત પર અગ્નિ, આપણે ચાલતા હોઈએ અને તારું ડુંગર ઉપર જોવાનું થાય, તે પર્વત ઉપર અગ્નિ દેખાતો ન હોય, પણ તે મને તારી વાત રજૂ કરી કે ભાઈ બાપુ તે પર્વત પર અગ્નિ છે. તો હું તને પૂછું કે એવું તું ક્યાં આધારે કહે છો તે પર્વત પર અગ્નિ છે? એટલે તું એવું કે ભાઈ કારણ કે તે પર્વત પર ધુમાડો છે. તમે પ્રત્યક્ષ પ્રમાણ શું આપ્યું? તે પર્વત પર ધુમાડો છે, તેથી ત્યાં અગ્નિ છે એમ હું કહું છું. એટલે પછી હું એમ કહું કે ધુમાડો હોય એટલે અગ્નિ હોય જ, એવું તારું કઈ રીતે કહેવાનું થાય? એટલે તું ઉપમા આપજો કે ભાઈ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય જ છે, જેમ કે રસોડામાં. તમે શું આપ્યું? ઉપમા આપ્યું. અને પછી તારે તું એમ પણ કહી શકે કે ભાઈ આવું ઘણાય મહાપુરુષોનું પણ કહેવું છે કે ભાઈ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય જ છે. એવી રીતે તે તારી નાનામાં નાની વાતને રજૂ એવી રીતે કરી કે વાતનો ઇનકાર ન કરી શકો. સમજે? નાનામાં નાની વાતને તમે એવી રીતે રજૂઆત કરી તમારી વાતનો ઇનકાર ન કરી શકો. અને હું જો ખોટી રીતે કહેતો હોય કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે કારણ કે ત્યાં પ્રકાશના શેવડા પડે છે, તો તમે સમજી જાઓ કે ભાઈ બાપુ છે એ અત્યારે અજ્ઞાનતામાં બોલે છે, એની પાસે જ્ઞાન નથી. એવી હરેક વસ્તુની વાત હોય છે કે હું એમ તમને કહું કે ભાઈ તમે અત્યારે પુણ્ય કરો તો તમને સ્વર્ગમાં સારા સારા સુખ મળશે, એટલે તમે મને પ્રમાણ પૂછી શકો, એવું તમે ક્યાં આધારે કહો? સમજાય? તમે કોઈ પણની વાતમાં ન આવી જાઓ. અને તમારામાંથી જે વાત નીકળે તે એટલી આધારભૂત પ્રમાણભૂત નીકળે કે તમારી નીચે તમે તમારી ટીમ ઊભી કરી શકો, તમે કંપની સ્થાપી શકો, તમે મોટું કંઈ પણ ડેવલપ કરી શકો, કારણ કે તમારી વાત અને તમારો વિચાર છે તે પ્રમાણભૂત છે. બરાબર? એટલે આ દર્શનોનો મૂળ હેતુ એ છે ન્યાય દર્શનનો કે આપણી વાત, આપણા વિચાર એટલા પ્રમાણભૂત થઈ જાય છે, એટલા સત્યતાના લક્ષીવાળા થઈ જાય છે કે આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માગીએ છીએ તે પરફેક્ટ જ નીકળે છે. એટલે હવે આપણે જવું છે તત્વજ્ઞાનનું સ્વરૂપ સમજવા માટે. 85 પાના નંબર કાઢ. પાછળ હાલવાનું થશે. પાછળ હવે આગળ વહી ગયું તું બેટા. 85 કીધું મેં, 76 આવ્યા, 77, 78. હજી આગળ 82 આવ્યા, આગળ 83, આગળ 84. બસ રેડી. થોડુંક મોટો કરી નાખો. સરસ. ચાલો, હવે આપણે એમ વાત થઈ કે ભાઈ કોઈ પણ વસ્તુના હાર્દને આપણે જાણીએ તો આપણે જે સાધ્ય કરવું છે તે આપણે સરખી રીતે પામી શકીએ. જ્યાં સુધી આત્મતત્વ છીનવાય, એટલે કે આત્મતત્વ જો છીનાઈ જાય તો તમારી સાધના છે તે વ્યર્થ ન જાય પણ તમારી યોગ્ય વે ઉપર જાય. એના માટે આપણે શું કરવું પડે? તો કે ભાઈ તત્વને જાણવું પડે. રાઈટ? તત્વ એટલે શું? હવે આપણે આગળ કરીએ કે ભાઈ તત્વજ્ઞાનમાં, બીજી લીટીથી તત્વજ્ઞાનમાં આ માનવ અનુભવ અંગે ચિંતન કરવામાં આવે છે. તત્વજ્ઞાનમાં આ ચિંતન પોતાની જાત, જગત કે ઈશ્વર, પરમ તત્વ અંગેનું હોય છે. તત્વજ્ઞાનમાં શેનું ચિંતન કરવામાં આવે છે? પૂરું થઈ ગયું. આમાં શું કહે? પોતાની જાત પ્રત્યે, કા જગત પ્રત્યે અને કા ઈશ્વર પ્રત્યે. જેને જીવ, જગત અને ઈશ્વર એમ તત્વત્રય તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વત્રય અંગેનું ચિંતન સામાન્ય રીતે તત્વચિંતક કે તત્વજ્ઞાન તરીકે ઓળખાય છે. આપણે જે તત્વજ્ઞાન કહીએ છીએ, તત્વને જાણવું, હાર્દને જાણવું, તેને શું કહેવાય? કાં તો તત્વચિંતન કહેવાનું, કાં તો તત્વજ્ઞાન કહેવાય છે. તત્વત્રયના અભ્યાસ પૂર્વે તત્વજ્ઞાન એટલે શું? હવે આપણે તત્વત્રયનો અભ્યાસ કરવો છે. તત્વજ્ઞાની બનવા માટે તત્વત્રયનો અભ્યાસ કરવો છે કે ભાઈ શું તત્વ? નરસિંહ મહેતા કહે છે કે આત્મતત્વને જાણવું તમારે. આત્મા એટલે કે મૂળ હાર્દ, તત્વ એટલે કે મૂળ પોઈન્ટ, એનું જે ગંતવ્ય છે એને જાણવું. તો કે ભાઈ આ તત્વત્રય અંગેના ચિંતન સામાન્ય રીતે તત્વચિંતન કે તત્વજ્ઞાન તરીકે ઓળખાય છે.
હવે તત્વત્રયીના અભ્યાસ પૂર્વે તત્વજ્ઞાન એટલે શું, તત્વજ્ઞાનનું સ્વરૂપ, વિષય વસ્તુ, અન્ય શાસ્ત્રો સાથે એના સંબંધો તેમજ તત્વજ્ઞાનના અભ્યાસની ઉપયોગિતા અંગેની સમજૂતી આપણે મેળવીએ. કેટલી મેળવીએ? ભાઈ તત્વજ્ઞાનનું સ્વરૂપ શું છે, આ વિષય વસ્તુ શું છે, અને અન્ય શાસ્ત્રો સાથે એનો સંબંધ શું છે, આ તત્વજ્ઞાન એટલે શું તે આપણે સમજવાનું છે. હવે તત્વજ્ઞાનનું સ્વરૂપ સમજવા માટે તત્વજ્ઞાન એટલે શું એ સમજવું જરૂરી છે. આત્માને જાણવો છે, તત્વને જાણવો છે, તો તત્વજ્ઞાનનું સ્વરૂપ સમજવા માટે તત્વજ્ઞાન એટલે શું તે આપણે સમજવું જરૂરી છે. આ એક તાત્વિક પ્રશ્ન છે. આ કેવો પ્રશ્ન છે? તાત્વિક, તત્વદ્રષ્ટિવાળો પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તર આપવા માટે આપણે ચિંતન કરવું પડે છે. આ પ્રશ્નના ઉત્તર આપવા માટે આપણે ચિંતન કરવું પડે. હવે શું કહે છે કે જેમ પાણીમાં પીડ્યા સિવાય તરતા શીખી શકાતું નથી, પાણીમાં પીડ્યા સિવાય તરતા શીખી શકાતું નથી, તેમ તત્વચિંતક બન્યા સિવાય તત્વજ્ઞાનનો અભ્યાસ થઈ શકે જ નથી. આનો અઘરામાં અઘરો જે પોઈન્ટ છે, આનો મૂળ હાર્દનો પોઈન્ટ છે તે એ છે ભાઈ તત્વજ્ઞાની બનવા માટે તમારે તત્વનું ચિંતન કરવું પડે. શું કરવું પડે? તત્વનું ચિંતન કરવું પડે. અને તત્વચિંતક બન્યા સિવાય તત્વનો અભ્યાસ ન થાય. તમારે તરતા શીખવું હોય તો પાણી સિવાય, પાણીમાં પીડ્યા સિવાય તરતા ન શીખી શકાય. એવી જ રીતે તત્વનું તમે ચિંતન કરતાં તમને જો આવડી જાય તો તમે તત્વ જ્ઞાનને પામી શકો, હાર્દને પામી શકો. નરસિંહ મહેતાનું પદ, આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. તો તત્વનું તમે ચિંતન કરી શકો તો તમે આ તત્વનો અભ્યાસ કરી શકો. હવે શું કહે છે આમાં? મૂળ આમાં તકલીફ શેની છે? આ છે કે રસાયણશાસ્ત્ર કે જીવશાસ્ત્ર ભણવા માટે, રસાયણશાસ્ત્ર કે જીવશાસ્ત્ર ભણવા માટે તમારે રસાયણશાસ્ત્રી કે જીવશાસ્ત્રી બનવું ન પડે. રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય અને ભણવું હોય કે જીવશાસ્ત્રને ભણવું હોય તો પહેલાં તમારે જીવશાસ્ત્રી કે રસાયણશાસ્ત્રી ન બનવું પડે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે તમારે તત્વચિંતક બનવું પડે. આમાં અઘરામાં અઘરો જે પોઈન્ટ છે તે આ છે. તમારે ડૉક્ટરી કોઈની સર્જરી કરવી છે તો કે પહેલાં તમારે ડૉક્ટર શું કહેવાય, તમારું ઓપરેશન કરવું છે તો તમે ડૉક્ટર બનો, પણ ડૉક્ટર બનવા માટેની પ્રોસેસ હોય છે. શું પ્રોસેસ હોય છે કે ભાઈ એને થિયરિકલ આપતા આપણને પ્રેક્ટિસ શીખવાડે. માનો કે તમારે ખગોળશાસ્ત્ર ભણવું છે તો દૂરબીન હોય, તારામંડળ હોય, તેનો સમય, તિથિ, વાર બધું તમે વસ્તુઓનો આધાર હોય છે અને એને તમે ગતિ કરી શકો છો. અને ત્યારે તમે ખગોળશાસ્ત્રી કહેવાઓ બન્યા પછી. પહેલાં તમે કરો ને પછી તમે બનો. પહેલાં તમે પ્રેક્ટિસ કરતા જાઓ પછી તમે માનો કે તમે ડૉક્ટરની આખી પ્રોસેસ પાર કરીને પછી તમે ડૉક્ટર કહેવાડો, બરાબર. પણ આમાં તકલીફ છે નહીં, તમારે પહેલાં તત્વચિંતક બનવું પડે, પછી તમે તત્વનો અભ્યાસ કરી શકો. સમજાય? પહેલાં તમારે તત્વચિંતક બનવાનું, પછી તમે તત્વનો અભ્યાસ કરી શકો છો. તત્વચિંતક કોઈ પણ વિચારને એમને એમ સ્વીકારી લેતો નથી. મેં કેમ કીધું? તેમ કીધું કે ભાઈ શેષ રમીએ એટલે મગજ મજબૂત થાય. એટલે મેં તરત તત્વનું ચિંતન કર્યું કે શેષ રમવાથી મગજ મજબૂત થાય એમ. મેં તમને આધાર પૂછ્યા તો આધારનો જવાબ 0 આવ્યો. શું કર્યું? મેં તત્વનું ચિંતન કર્યું કે ભાઈ શેષ રમવાથી મગજ મજબૂત થઈ જાય એવું તમે ક્યાં આધારે કહો છો? તમારી પાસેનું શું પ્રમાણ છે? તમે પ્રત્યક્ષ એવું કંઈ કરી શકો છો? શું કર્યું કે ભાઈ તત્વચિંતક કોઈ પણ વિચારને એમને એમ સ્વીકારી લેતો નથી. મેં તમારી સામે દલીલ કરી, મેં તમારી સામે તર્ક કર્યો અને તર્ક પણ આધારભૂત પ્રમાણભૂત કર્યો અને મેં તમારી વાતને વિફલ કરવા માટે મેં મારા તર્કો આપ્યા કે ભાઈ શેષ રમો તો શેષનું જ્ઞાન આવે, હાલો તો તમારા પગ મજબૂત થાય, તમે હીરા ઘસો તો હીરાનું જ્ઞાન આવે, ગુજરાતી શીખો તો ગુજરાતીનું જ્ઞાન આવે, ઇંગ્લિશ શીખો તો ઇંગ્લિશનું જ્ઞાન આવે. મેં મારા બધા પ્રમાણો તમને આપ્યા એટલે તમારી વાણી છે મૌન થઈ ગઈ. કોઈ પણ વિચારને એમનું સ્વીકારી લેતો નથી તત્વજ્ઞાની, બરાબર. એમને સ્વીકારી લેતો નથી. અર્થાત તત્વજ્ઞાનના અભ્યાસમાં ચિંતનાત્મક વિચારણા જરૂરી છે. હવે આમાં જે મૂળ પોઈન્ટ છે, ચિંતન કોને કરવું પડે? ચિંતન તમારે જાતે કરવું પડે. તો એમ કીધું કે ભાઈ શેષ રમીએ તો મગજ મજબૂત થાય, તો તારે જાતે ચિંતન કરવું પડે ને કે ભાઈ શેષ રમીએ તો મગજ મજબૂત થાય કે ન થાય? થાય પણ કેટલું થાય? વિષય પૂરતું થાય. એ તો બધી જગ્યાએ છે. એ ચિંતન કોને કરવું પડે? આપણે જાતે કરવું પડે, બરાબર. અર્થાત તત્વજ્ઞાનના અભ્યાસમાં ચિંતનાત્મક વિચારણા જરૂરી છે અને ચિંતનાત્મક વિચારણામાં ભાષાકીય ચોકસાઈ અને વિચારક સુસંગતતા હોવી જોઈએ. હવે તમે ચિંતનાત્મક વિચારણા કરો છો
તમારી ભાષાકીય ચોકસાઈ હોવી જોઈએ. તમે જે મનમાં વાક્ય બોલો છો, વિચારો છો, તો સંપૂર્ણ રીતે બરાબર પરફેક્ટ છે કે નથી. પછી એક વિચારની સાથે બીજો વિચાર જોડાય છે કે નથી જોડાતો. એટલે કે શું કહે છે આમાં કે ભાઈ ચિંતનાત્મક વિચારણા જરૂરી છે, પણ ચિંતનાત્મક વિચારણામાં ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા હોવી જોઈએ. આમ તત્વજ્ઞાન માટેની અનિવાર્ય શરતો નીચેની આકૃતિ દ્વારા સમજી શકાય. શું કહે છે કે ભાઈ તત્વજ્ઞાનના અભ્યાસ માટેની અનિવાર્ય શરતો કે ભાઈ ચિંતનાત્મક વિચારણા. તમે જે વિચારો છો તે તમારું ચિંતનાત્મક વિચારણા હોવી જોઈએ. આપણા મગજમાં અનેક છૂટાછવાયા વિચારો આવતા હોય છે, એ ચિંતનાત્મક વિચારણા નથી. તો અઠ્ઠે આવેલા વિચારો છે, એમાં કોઈ તત્વનું ચિંતન નથી થતું, એમાં તમે કોઈ સાધ્ય વસ્તુ પ્રાપ્ત કરતા નથી. એટલે ભાઈ તત્વજ્ઞાનના અભ્યાસ માટેની અનિવાર્ય શરતો છે ચિંતનાત્મક વિચારણા, બીજું ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા. કે ભાઈ તમે એમ કીધું કે ભાઈ શેષ રમીએ તો આપણું મગજ ખીલે, તો એની હારે તમે બીજો વિચાર જોડી જ ન શકીએ. તમારા વિચારની સુસંગતતા હોવી જોઈએ. આમ કરીએ તો આ માટે થઈ અને મગજ મજબૂત થાય, આમ કરીએ તો આ માટે થઈ અને મગજ, એમ એક વિચારની સાથે બીજો વિચાર આમ સાંકળ થવો જોઈએ, વિચારની સુસંગતતા થવી જોઈએ. આ ત્રણ વસ્તુ જ્યારે આપણામાં આવે તો આપણે તત્વજ્ઞાનનો પરફેક્ટ અભ્યાસ કરી શકીએ. આપણે તત્વચિંતક, તત્વજ્ઞાની બની શકીએ. તત્વનું ચિંતન, ભાષાકીય ચોકસાઈ અને વિચારની સુસંગતતા. એટલે મારી દૃષ્ટિએ પહેલાં આપણામાં ભાષાકીય ચોકસાઈ હોવી જોઈએ. તો એ શેનાથી આવે તો કે વ્યાકરણથી. આપણે 1 થી 12 સુધીના જે પુસ્તકો છે તેમાં જે લેખકોએ, કવિઓએ પાઠ કે કવિતાઓ કીધી હોય, અને પછી આ બોર્ડે, મતલબ ગાંધીનગર બોર્ડ છે આપણું, એણે વ્યાકરણ છૂટું પાડ્યું હોય, અને વ્યાકરણના પ્રશ્નોના જવાબ પાછા એ પાઠના આધારે પાઠમાંથી જ અપાતા હોય. એટલે કે એ પાઠને વાંચવાથી જે લેખકે એ પાઠમાં કયો ગુણ ક્યાં વિકસિત કર્યો છે, એ ગુણને વિશેષ બતાવવા માટે તે પાઠ કેવી રીતે રજૂ કર્યો છે. જેમ કે શૌર્યતાનો ગુણ એને બતાવવો હોય તો કોઈ પણ છત્રપતિ શિવાજી મહારાજનો કે મહારાણા પ્રતાપનો દ્રષ્ટાંત લે અને આવી રીતે એને શૂરવીરતા બતાવી. કથા આખી આધાર હોય, પણ એને જે ગુણ વિશેષ બતાવ્યો છે તે આપણી દ્રષ્ટિએ એમાં કેળવાય છે. અને બીજું આપણી ભાષાની મતલબ ચોકસાઈ વધે છે. એટલે કે વ્યાકરણથી આપણી ભાષાકીય ચોકસાઈ આવે છે, પણ આ જે વિચારની સુસંગતતા છે તે તર્કશાસ્ત્રથી આવે છે, એટલે કે ન્યાય દર્શનથી આવે છે, જે મહર્ષિ ગૌતમનું છે. તો હવે આપણે જે અભ્યાસ કરવો, તમે ભણ્યા છો એટલે ભાષાકીય ચોકસાઈ તો તમારી પાસે છે, તમે ભણો છો એટલે, પણ તમે આ વિચારની સુસંગતતા છે એ ન્યાય દર્શન એટલે કે તર્કશાસ્ત્રથી આવે છે. તો હવે આપણે જે અભ્યાસ કરવો છે તે કરવો છે તર્કશાસ્ત્રનો. અને પછી તમે તર્કશાસ્ત્રનો જો અભ્યાસ કરી ગયા અને તમારામાં ભાષાકીય ચોકસાઈ છે તો તમારામાં ચિંતનાત્મક વિચારણા ધીમે ધીમે પ્રગટ થશે. એ પ્રોસેસ છે ન્યાય દર્શન છે. જેમ કે એમ કહી શકાય કે ભાઈ કોઈને ગાવું હોય, મતલબ સિંગિંગ કરવું હોય તો એને ગળાને મજબૂત કરવું પડે, એને પોતાના સૂરને પાકો કરવો પડે. સારેગમ પધનિસા છે તો કઈ જગ્યાએ સૂરનો એનો વોલ્યુમ, એનો મતલબ પ્રાણ, એને ઊંચાપણું નીચાપણું ક્યાં તમે કેટલું લઈ જાઓ છો તે પરફેક્ટ રીતે થાય છે. એમ એ તમે સમજી શકો છો. હવે આપણે કરવો છે ન્યાય દર્શન એટલે કે તર્કશાસ્ત્રનો અભ્યાસ. હવે આપણે પેલું પેજ ખોલો. હવે તર્કશાસ્ત્ર અને ન્યાય દર્શન બંને નામ જુદા પડે છે, પણ એવા અનેક પ્રમાણો છે કે ભાઈ ન્યાય દર્શન છે એ તર્કશાસ્ત્ર છે. આમાં શું આપણને રજૂ કરે છે, શીખવાડે છે કે તમારી વાત પ્રમાણભૂત બનવી જોઈએ. કે તમે એમ કીધું કે તે પર્વત પર અગ્નિ છે, કારણ કે તે પર્વત પર ધુમાડો છે, જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય જ છે, અને તેથી હું એમ કહું છું તે પર્વત પર અગ્નિ છે. તમે જે વાત રજૂ કરો છો, તમે જે વિચાર રજૂ કરો છો, તે હરેક વાત વિચારને તમારા પોતા માટે તમે વિચારતા હોય તોય ભલે, અને તમે બીજાને કહેતા હોય તો પણ ભલે, તમે એવી રીતે પ્રમાણભૂત વિચારો છો. કેવી રીતે વિચારે તે આપણને શીખવાડે છે કોઈ પણ વાતમાં. કારણ કે ચિંતન આપણે કરવાનું છે, આપણે વાત રજૂ કરવાની છે, કોઈકની વાત આપણે સમજવાની છે. આપણે માનો કે પુસ્તકમાંથી જ્ઞાન લેતા હોઈએ, કોઈ વક્તાનું જ્ઞાન લેતા હોઈએ, કઈ જગતમાંથી જ્ઞાન લેતા હોઈએ, તો જ્ઞાન તમે ગ્રહણ કરો છો તે પ્રમાણભૂત રીતે કરતા હોય તો તમારી પેટીમાં પ્રમાણભૂત જ્ઞાન આવે ને. તમારા મગજમાં કે તમારા જીવનમાં પ્રમાણભૂત જ્ઞાન આવે તો જ તમે યોગ્ય સમયે એ જ્ઞાનને કામે લગાડી શકો. તો હવે આપણને એ શીખવાડે છે.
એટલે ન્યાયદર્શન અને તર્કશાસ્ત્ર છે તે બંને એક જ છે. એવા સંસ્કૃતમાં પણ 40 પ્રમાણો છે. એટલે આપણે પ્રમાણોમાં નથી જવું. હવે આપણે શરૂઆત કરીએ. કોઈ પણ નવા વિષયને સમજવા તેનો અભ્યાસ વિષય શો છે તે સમજવું જરૂરી છે. હવે આ શું છે? નવો વિષય છે તમારા માટે. એટલે કોઈ પણ નવા વિષયને સમજવા માટે તેનો અભ્યાસ, આપણને કેવી રીતે એ વિષયનો અભ્યાસ કરાવે છે, શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. આ માટે તે વિષયની વ્યાખ્યા આપવાનું જરૂરી બને છે. આ માટે વિષયની વ્યાખ્યા આપવી જરૂરી બને છે. વ્યાખ્યા કે લક્ષણ આપવાથી તે વિષયના અભ્યાસ વિષયનો અને તેના દ્રષ્ટિબિંદુનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. શું થાય છે કે ભાઈ તે વિષયના અભ્યાસનો વિષય શું છે અને તેનો દ્રષ્ટિબિંદુ શું છે તે આપણને સ્પષ્ટ થાય છે. તેથી તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયને સ્પષ્ટ કરવા માટે આપણે તર્કશાસ્ત્રની વ્યાખ્યા સમજવાનો પ્રયાસ કરીશું. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય. તર્કશાસ્ત્ર એ એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. શું કીધું? તર્કશાસ્ત્ર છે તે વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે શું? વિશેષ પ્રકારનું જ્ઞાન. આપણે સમજીએ. તર્કશાસ્ત્ર એ એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું, શું કહે છે? પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન, તે છે વિજ્ઞાન. આ વ્યાખ્યાને આધારે વિજ્ઞાન અંગે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. વિજ્ઞાન એટલે શું? એની વાત સ્પષ્ટ થાય છે કે ભાઈ વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે કે ભાઈ તમારે કયા વિષય ઉપર સ્ટડી કરવી છે. ખગોળશાસ્ત્ર ઉપર કરવી છે, એકાઉન્ટ ઉપર કરવી છે, જીવશાસ્ત્ર ઉપર, તમારે કયા શાસ્ત્ર ઉપર, કયા વિષય ઉપર તમારે સ્ટડી કરવી છે તે તમારે પહેલાં વિષય નક્કી કરવો પડે. એટલે શું કહે છે કે ભાઈ વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. તમારે નિશ્ચિત કરવું પડે કે મારે આ વિષયમાં સ્ટડી કરવી છે. બરાબર? હવે વિજ્ઞાન તેના વિષય અંગેની માહિતી આપે છે. તમે વિષય નક્કી કરો પછી વિજ્ઞાન શું કરે? તેના વિષય અંગેની તમને માહિતી આપે. ખગોળશાસ્ત્રી બનવા માટે આમ કરવાનું, એકાઉન્ટર બનવા માટે તમારે આ વસ્તુ આમ કરવાની એમ. એટલે કે વિજ્ઞાન તેના વિષય અંગેની માહિતી આપે છે. ત્રીજું, વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. એને જ વિજ્ઞાન કહી શકાય. કે તમે પૂર્વ વૈજ્ઞાનિકોએ જે આધારો લીધા હોય, એના પુસ્તકોનું લખાણ કર્યા હોય, તેને પદ્ધતિસર સ્ટડી કરી હોય, એમાંથી જેને ફળ કાઢ્યું હોય, તેની શું કહે છે કે તેની માહિતી પદ્ધતિસરની હોય. અને પદ્ધતિસર હોય ને તો જ આપણે વિજ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ. અઠે હોય તો ન કરી શકીએ. માનો કે આ લોકો 4 વ્હીલ બનાવે તો આખી એની PDF બનાવે, તેનું લખાણ લે, આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ આમ બનાવી છે. પછી માનો કે બનાવવાવાળી વ્યક્તિ જતો રહ્યો હોય, ગુજરી ગયો હોય, તો પણ લખાણને આધારે એ ગાડીનું કામ પાછું આગળ ચાલે. શું કામ? કારણ કે પદ્ધતિસરનું લખાણ હોય છે, એની માહિતી પદ્ધતિસરની હોય છે. અને ચોથી વાત જે મહત્ત્વની છે એ છે કે આ માહિતી છે તે પ્રમાણભૂત હોય છે, ખોટી નથી હોતી. જો એક બોલ આથી આમ લખાઈ ગયો હોય તો પછી નીચેવાળો જે વ્યક્તિ છે એ વસ્તુને સમજી જ ન શકે. બરાબર? હવે પ્રત્યેક વિજ્ઞાનને તેનો નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે. આપણે કીધું એમ. દાખલા તરીકે ભૌતિકશાસ્ત્ર ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે. તમે ભૌતિક શાસ્ત્રનો વિષય લીધો તો તેમાં અભ્યાસ શું હોય? તો કે ભાઈ ભૌતિક પદાર્થોનો તમે અભ્યાસ કરો. તમે જીવશાસ્ત્ર લીધો હોય તો જીવશાસ્ત્ર છે તો જીવન શરીરનો અભ્યાસ કરે. જીવશાસ્ત્ર તમે વિષય નક્કી કર્યો તો તેનો અભ્યાસ વિષય જીવન શરીર હોય. અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે. તર્કશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે અને એનો અભ્યાસ વિષય શું છે? તર્કશાસ્ત્ર પણ હવે એક વિજ્ઞાન છે. તો તેનો અભ્યાસ વિષય શું છે? તાર્કિક વિચારણા. તમે જે વિચારો છો તે તાર્કિક હોવું જોઈએ. તમે એમ કીધું કે ભાઈ તે પર્વત પર અગ્નિ છે તો તમે તેનો તર્ક આપી શકવા જોઈએ, કારણ કે તે પર્વત પર ધુમાડો છે અને જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય જ છે. જેમ કે રસોડામાં શું કહે છે કે ભાઈ તાર્કિક વિચારણા. આમ તર્કશાસ્ત્ર એ તાર્કિક વિચારણાનો પદ્ધતિસરનો અભ્યાસ છે. હવે તમે જે વિચારો છો ને તે તાર્કિક રીતે વિચારી શકો, પદ્ધતિસર વિચારી શકો, એનો મૂળ આ અભ્યાસ વિષય છે. તમે કાંઈ પણ ઓથેન્ટિક જ વિચારી શકો. તમે કાંઈ પણ બોલો તો આધારભૂત જ વિચારો. કોઈ પણ બોલતો હોય તો તમે એની વાતના આધારે સમજી જાઓ કે સાચું બોલે છે, ખોટું બોલે છે. બરાબર? આનો અભ્યાસ વિષય છે તાર્કિક વિચારણાના પદ્ધતિસરનો અભ્યાસ. હવે તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી વર્ડ છે લોજિક. આ અંગ્રેજી વર્ડનું મૂળ ગ્રીક ભાષામાં વર્ડ લોગોસમાં રહેલું છે. આ લોગોસ વર્ડના 2 અર્થ થાય છે, ભાષા અને વિચારણા. ભાષા અને વિચારણા. લોગોસ વર્ડના આ 2 અર્થ દર્શાવે છે કે ભાષા અને વિચારણા વચ્ચે ગાઢ સંબંધ છે. ભાષા અને વિચારણા, તમે વિચારો તો પણ, તમે અક્ષરો બોલતા હો વિચારવામાં, તે પણ ભાષા જ હોય છે. તમે વ્યક્ત કરો તો પણ તે ભાષા જ હોય છે.
એટલે કે ભાષા અને વિચારણા વચ્ચે ગાઢ સંબંધ છે. બંને એકબીજા સાથે હંમેશા સંકળાયેલા હોય છે, ક્યારેય જુદા પડતા નથી. કોઈ પણ વિચારણાને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો પડે છે. શું કહે છે કે ભાઈ કોઈ પણ વિચારણાને સ્પષ્ટ રીતે તમારે રજૂ કરવી હોય તો તમારે કેવી રીતે રજૂ કરો? ભાષા દ્વારા. એટલે કે ભાષાનો ઉપયોગ કરવો જ પડે છે. આમ છતાં ભાષા અને વિચારણા બંને એકબીજાથી ભિન્ન પણ છે. ભાષા છે તે તમે વાણીથી કરો છો અને વિચારણા છે તે તમે મનમાં કરો છો. એ રીતે ભિન્ન પણ છે, એટલે કે જુદા પણ છે. તર્કશાસ્ત્રમાં ભાષાનો નહીં પણ વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. આ વાત સમજવી જરૂરી છે. આ વાતને આપણે હાઇલાઇટ પણ કરવી પડે કે ભાઈ તર્કશાસ્ત્રમાં ભાષાનો નહીં પણ વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. આમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય વિચારણા અને વિચારણા હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. આમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય વિચારણા છે અને વિચારણા હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. ભાષા દ્વારા વ્યક્ત થાય છે એટલે આપણે શું કીધું આગળ પેલું 3 આપણે જોઈએ એમાં તમારી ભાષા કી ચોકસાઈ હોવી જોઈએ. ભાષા દ્વારા રજૂ થાય છે એટલા માટે, બરાબર. વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. આમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય વિચારણા છે અને વિચારણા હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. આ બંને બાબતોને સાંકળીને તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવી હોય, આ બંને વાતોને આપણે સાંકળવી હોય એટલે કે જોડવી હોય અને એની વ્યાખ્યા આપણે આપવી હોય તો એરિસ્ટોટલ વૈજ્ઞાનિક જે થઈ ગયા તર્કશાસ્ત્રના હિમાયતી, એટલે કે બહુ જ આનું દર્શન કરવાવાળો માણસ, વૈજ્ઞાનિક, એરિસ્ટોટલના વર્ડમાં આપણે એમ કહી શકાય કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે કે ભાષા દ્વારા, વાક્યો દ્વારા રજૂ થતું વિચારણાનું શાસ્ત્ર. આનું મૂળ શું છે? વિચારણા. વિચારણા કેવી? આગળ કીધું તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણા છે તેને આપણે હાઇલાઇટ કરવાનું છે અને આને પણ આપણે હાઇલાઇટ કરવાનું છે. હવે અહીં વિચારણાનો અર્થ તાર્કિક વિચાર ક્રિયા એવો થાય છે. અહીંયા વિચારણાનો કેવો અર્થ થાય છે? તાર્કિક વિચાર ક્રિયા. હવે મહત્ત્વનો પોઈન્ટ આવે છે, જુઓ. આમ તો આપણા મનમાં અનેકવિધ તરંગો કે છૂટાછવાયા વિચારો ચાલતા જ હોય છે. આમ તો સામાન્ય રીતે આપણામાં અનેક તરંગો છૂટાછવાયા વિચારો ચાલતા જ હોય છે. સમજાય છે ને? સમજાય છે ને? પરંતુ છૂટાછવાયા વિચારો સાથે આ તર્કશાસ્ત્ર, છૂટાછવાયા વિચારો સાથે આ તર્કશાસ્ત્રને કોઈ સંબંધ નથી. આનો અભ્યાસ વિશે વિચારણા છે પણ કેવો છે? તાર્કિક વિચારણા છે. છૂટાછવાયા વિચારો જે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તમે અઠ્ઠે બોલો છો, વિચારો છો, એની સાથે આનો સંબંધ નથી. અને શું કહે છે? પરંતુ તર્કશાસ્ત્રને કોઈ સંબંધ, તર્કશાસ્ત્રમાં તર્કબદ્ધ વિચાર ક્રિયાનો જ અભ્યાસ થાય છે. તર્કશાસ્ત્રમાં તમે જે વિચારો છો ને તે તમને તર્કબદ્ધ રીતે વિચારતા કરી દે, ઓથેન્ટિક આધાર સાથે, તત્વ સાથેનું ચિંતન. એટલે કે તર્કશાસ્ત્રમાં તર્કબદ્ધ વિચાર ક્રિયાનો જ અભ્યાસ થાય છે. આ મુદ્દાની સ્પષ્ટતા માટે, હવે બીજા વૈજ્ઞાનિકનું નામ છે, આ મુદ્દાની સ્પષ્ટતા માટે W.E. જોન્સને આપેલી વિચારણા વળની વ્યાખ્યા જોઈએ. વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. શું? વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. વિચારણા એટલે શું? સત્ય જ્ઞાન. તમે એમ કીધું કે ભાઈ શેષ રમીએ તો મગજ મજબૂત થાય, તો તમારું જ્ઞાન સત્ય નહોતું. શેષ રમવાથી શેષનું જ્ઞાન આવે. તો આ શું કહે છે? વિચારણા એટલે સત્ય જ્ઞાન દ્વારા. કેવું કીધું નરસિંહ મહેતાએ કે ભાઈ જ્યાં સુધી આત્મતત્વને છીનવાની વાત. અહીં શું કહે છે? ભાઈ વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી તમારી માનસિક પ્રવૃત્તિ. તમે જો આ વિચારને જાણતા હો તો તમે ભાષાને વ્યક્ત જ ન કરો. તમે માનસિક પ્રવૃત્તિમાં જ વિચારી લે કે આવું ન હોઈ શકે એમ. જેને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વિચારણા છે તેને અનુમાન તરીકે ઓળખવામાં આવે, કારણ કે અનુમાન તમે મનમાં કરો છો. મનમાં કરો છો ને અનુમાન. ઉપર આવ્યું? ઉપર લીધી? હવે આગળ કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી પડે છે. કોઈ પણ સમસ્યા હોય, કંઈ પણ વિચાર હોય, તેનો ઉકેલ લાવવા માટે આપણે વિચાર કેવો કરવો પડે? તર્કબદ્ધ રીતે કરવો પડે. એક એક વસ્તુના આધાર સાથે કરવો પડે. અને જ્યાં સુધી તેનો સંતોષકારક ઉકેલ ન મળે, તમારી પાસે સમસ્યા છે અને એનો તમને જ્યાં સુધી સંતોષકારક ઉત્તર ન મળે, ઉકેલ ન મળે, ત્યાં સુધી તમારે વિચાર કરવાની માનસિક ક્રિયા ચાલુ જ રાખવી પડે છે. ઉત્તર ન મળે ત્યાં સુધી આપણે માનસિક પ્રક્રિયા મનમાં શરૂ રાખવી પડે છે. આથી જ W.E. જોન્સન જણાવે છે કે
તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને અંત જવાબથી આવે છે. આ હાર્દ છે આનું મૂળ, કે તમારામાં કંઈ પણ સમસ્યા છે, સામાન્યમાં સામાન્ય હોય, માનો કે તમને અહીંયા કંઈ બળે છે, એ સમસ્યા છે, તો શેના કારણે બળે છે, આ બળવાનું કારણ શું છે, તમારામાં એ સમસ્યાનો પ્રશ્ન જાગ્યો. પણ જો તમે તર્કબદ્ધ રીતે વિચારી શકો છો, તમારામાં આવડા જ્ઞાન છે, તો તેનો અંત જવાબથી આવે. એટલે તમે એના હાર્દને જાણી જ જાઓ છો કે આ આમ બળે છે, અને તમે જો હાર્દને જાણી ગયા કે આને કારણે બળે છે, તો તમે નિવારણ પર શોધી શકશો. શું કહે છે અને મૂળ પોઈન્ટ અને હાઇલાઇટ કરવા જેવું છે કે ભાઈ તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી કે સમસ્યાથી થાય છે અને આનો અંત જવાબથી જ આવે છે. આની પાસે તમારો જે જવાબ આવે તે ઓથેન્ટિક જ હોય. જે નરસિંહ મહેતા કહે છે, તમે આત્મતત્વને જ જાણી શકો છો એમ. તાર્કિક વિચાર ક્રિયાના આરંભથી અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા પ્રશ્ન કે સમસ્યાના ઉકેલની દિશામાં આગળ વધીએ છીએ. શું કહે છે કે ભાઈ તાર્કિક વિચાર ક્રિયાના આરંભથી અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા પ્રશ્ન કે સમસ્યાના ઉકેલની દિશામાં આપણે આગળ વધીએ છીએ. દાખલા તરીકે હવે દાખલો આપણે સ્પષ્ટ દાખલો છે કે ભાઈ આ વેકેશન, તમે એવું વિચારો કે આ વેકેશનમાં મારા કુટુંબીજનો નેપાળ તથા દાર્જિલિંગના પ્રવાસે જવાના છે અને મારા મિત્રો કુલુ મનાલીના પ્રવાસે જવાના છે. શું છે કે ભાઈ મારા કુટુંબીજનો તે નેપાળ અને દાર્જિલિંગના પ્રવાસે જવાના છે, મારા મિત્રો છે તે કુલુ મનાલીના પ્રવાસે જવાના છે. તો મારે કોની સાથે જવું? તમારી પાસે આ સમસ્યા કે આ પ્રશ્ન આવ્યો. આ બેમાંથી મારે કોની પાસે જવું? એટલે તમે વિચાર પ્રક્રિયા આગળ વધારી. શું કહે છે? આગળ તાર્કિક વિચારણાના આરંભથી અંત સુધી આપણે એક વિષયની સાથે બીજો વિચાર સાંકળીએ છીએ, બરાબર, અને સમસ્યાના ઉકેલની દિશામાં આપણે આગળ વધીએ છીએ. આપણી પાસે આ સમસ્યા કે આ પ્રશ્ન આવ્યો કે ભાઈ બે જગ્યાએથી મારે કઈ જગ્યાએ જવું. એટલે તમે આ રીતે વિચાર્યું કે ભાઈ આ પ્રશ્નના અનુસંધાનમાં શક્ય બને છે કે કોઈ પણ કિશોર, એટલે કે નાનો બાળક હોય, યુવાન, તો આ રીતે વિચારણા કરે કે ભાઈ જો હું મિત્રો સાથે જઈશ તો આનંદ આવશે અને કોઈની રોકટોક નહીં હોય. યુવાન એવું વિચારે, આપણે મિત્રો સાથે જઈએ તો આપણને કોઈ રોકટોક ન રહે, અને આપણે એવું જ વિચારે ને, એમ સીધી જ વાત છે. એટલે એવું વિચારે કે ભાઈ રોકટોક નહીં હોય એટલે આપણને આનંદ આવશે, એટલે આપણી ઈચ્છા પ્રમાણે મોજ કરી શકાશે. આપણે જેમ મોજ કરવી છે તેમ મોજ કરી શકાશે. પરંતુ આ ગમતી બાબત હોવા છતાં તેમાં જોખમો ઘણા રહેલા. આ તમે આવી રીતે વિચારો છો એમ કહે છે કે ભાઈ આમાં ઘણા જોખમો રહેલા છે. મિત્રોની સાથે જવામાં અનિચ્છાએ પણ કેટલાક ખર્ચનું ભાગીદાર થવું પડે. તમે મોંઘી હોટલમાં રોકાય તો મોંઘી હોટલમાં રોકાવું પડે. જમવાનું કંઈ ઓછું પસંદ કરે, ઊંચી ડીશ, તો તમારે એમાંય ખર્ચમાં ભાગીદાર થવું. એટલે કે ભાઈ આ બધી વસ્તુ બરાબર હોવા છતાં, ગમતી વાત હોવા છતાંય અનેક જોખમો રહેલા છે. મિત્રોની સાથે જવામાં અનિચ્છાએ પણ કેટલાક ખર્ચમાં ભાગીદાર થવું પડે, જેમાં મને તકલીફ પડે તેમ છે. તમે આવું વિચાર્યું કે ખર્ચમાં મોટાભાગે તો ખીચામાં આપણી પાસે ખર્ચી માપે હોય ને એમ. હવે જ્યારે કુટુંબીજનો સાથે જવામાં જોખમ કરતાં સલામતી વિશેષ છે મારી પાસે. હવે કુટુંબી સાથે જઈએ તો આપણી પાસે સલામતી વિશેષ છે. ખર્ચની તો મારે ચિંતા જ હોય નહીં, કારણ કે વડીલો સંભાળી લેવાના હોય છે. એટલે માનસિક શાંતિ રહે છે. માનસિક શાંતિ શાંતિ રહે છે. તમે શું વિચાર્યું કે ભાઈ ખર્ચની મારે ચિંતા કરવાની નથી, એટલે મારે માનસિક શાંતિ રહે છે. અને પ્રવાસનો આનંદ તો અહીં પણ છે અને ત્યાં પણ છે. પ્રવાસનો આનંદ તો અહીં પણ છે અને ત્યાં પણ છે, કારણ કે મારા માટે બંને સ્થળ નવા છે. બંને સ્થળ નવા છે, તેથી મને આનંદ ત્યાં પણ આવશે અને અહીંયા પણ આવશે. આ રીતે તમે તાર્કિક વિચારણા કરી. હા, બસ એમાં લઈ લઈએ. અને તેથી હું કુટુંબીજનો સાથે જોડાઉં તે મારા માટે હિતાવહ છે. આ શું કર્યું તમે? તમારા પ્રશ્ન કે સમસ્યાને એક વિચારની સાથે બીજા વિચારને સાંકળીને તમે આગળ વધ્યા અને અંતિમ તમે જવાબ એવો લાવ્યા કે ભાઈ કુટુંબીજનો સાથે જોડાવને એ જ મારા માટે હિતાવહ છે. કરો આગળ. હવે અગાઉનું ઉદાહરણ જોતાં એમાં સ્પષ્ટ થાય છે કે તાર્કિક વિચારણા એ સક્રિય માનસિક ક્રિયા છે. ઉપરના દ્રષ્ટાંતને આધારે આપણને એ સ્પષ્ટ થાય છે કે તમે જે વિચારો છો તે સક્રિય છે અને માનસિક ક્રિયા છે. તમારે સતત સાયકલથી વિચારવું પડે, એટલે માનસિક ક્રિયા છે. બીજું, આ માનસિક ક્રિયામાં અનેક વિચારને આધારે તેની સાથે સાંકળેલા અન્ય વિચારો જોડાય છે. કે ભાઈ આ માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે સાંકળેલા અન્ય વિચારો જોડાય છે. હવે ત્રીજું, તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો અને તેના તારણો કાઢવામાં આવે છે. શું છે કે ભાઈ તમે તાર્કિક વિચારણા કરો છો એમાં તમારી માન્યતા શું છે,
તમે શું માનો છો, તમારા મતો શું છે, તેના તારણો કાઢવામાં આવે. તે મતના આધારે તમે મૂળ હાર્દ સુધી પહોંચો છો કે મારે કોની સાથે જવું. હવે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય. તમારી પાસે સમસ્યા હતી કે મારે કોની સાથે જવું. તમારી પાસે સમસ્યા હતી એટલે કે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે, અને જેનો ઉત્તર મળતા આ વિચાર ક્રિયા પૂરી થઈ જાય છે. આપણે એમ કહેતા હોય ને કે મને બહુ વિચારો સતાવે છે, મને બહુ વિચાર આવે છે, પણ કેમ વિચારો સતાવે, કેમ વિચાર આવે છે? તમે મૂળ સુધી પહોંચતા ને જ્યારે તમે કોઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચી જાઓ એટલે વિચાર પૂરો થઈ જાય. આમ જ કરવાનું છે એટલે પૂરું થઈ ગયું. હવે પાંચમું, આમ તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ હોય છે. તમે જે વિચારો છો તાર્કિક વિચારણા તે કેવી હોય છે? કાળજીપૂર્વકની. તમે તમારા જીવનની સુરક્ષા કે ઉપર જવાની, આગળ જવાની જે બધી જે વિચારણાઓ છે તે તમે કાળજીપૂર્વક કરો છો. અને સાતત્યપૂર્ણ એટલે કે સત્યતાપૂર્ણ હોય છે. તેમાં પૂરેપૂરું સાતત્ય એટલે કે સાર નીકળતો હોય છે. હવે આપણે જોયું કે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું આગળ કે ભાઈ તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. અને અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. આપણે ઉપરના દાખલા તરીકે જોયું. હવે જ્યારે દલીલ છે તે અનુમાનની શાબ્દિક રજૂઆત છે. હવે તમે જે દલીલ કરો છો, તમે એમ કીધું કે શેષ તમે રમો તો મગજ મજબૂત થાય, તે તમે અનુમાન કરેલું હતું એને તમે ભાષાથી વ્યક્ત કર્યું, વર્ડથી, વાક્યોથી તમે વ્યક્ત કર્યું, એટલે કે રજૂઆત છે. જે ભાષા, વાણી કે લેખન દ્વારા રજૂ થાય છે. તમારી જે માનસિક પ્રક્રિયા, તમારી જે દલીલ છે તે આ રીતે રજૂ થાય. કેવી રીતે? ભાષા, વાણી કે લેખન. તમે વાણીથી કહો, કાં તો લખીને કહો, કાં તો ભાષા દ્વારા કહો. આમ અનુમાન અને દલીલ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. બંને આમ તો એક જ છે, પણ આના દ્વારા રજૂ થતા હોવાને કારણે એમાં થોડોક તફાવત છે. છતાં તર્કશાસ્ત્રમાં ઘણી વખત અનુમાન અને દલીલ એ બે વર્ડ છે તે એકબીજાના પર્યાય તરીકે ઓળખાય છે. અનુમાન અને દલીલ થોડોક એમાં માનો અનુમાન છે તો તમે મનમાં કરો છો, અને દલીલ છે તો તમે ભાષા, વાણી કે લેખન દ્વારા વ્યક્ત કરો છો. બરાબર? આથી એમ કહી શકાય કે અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. આને પણ હાઇલાઇટ કરવા જેવું છે. આથી એમ કહી શકાય કે અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. આપણે વ્યાખ્યા સમજીએ, આનો અભ્યાસ વિષય શું? તો કે અનુમાન કાં તો દલીલ છે તે આનો અભ્યાસ વિષય છે. હવે દલીલનો અભ્યાસ કરતી વખતે હવે આપણે શું કરીએ? દલીલમાં જઈએ છીએ. દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીને એક જ પ્રશ્નમાં રસ પડે છે. તમે દલીલ કરો, મેં તમને દલીલ કરી કે તું ક્યાં આધારે કહે છો કે શેષરમમાંથી મગજ વિકસિત થાય, તમને બધું જ્ઞાન આવે, મેં દલીલ કરી. એટલે કે દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીને એક જ વસ્તુમાં પ્રશ્નમાં રસ પડે છે, અને એ પ્રશ્ન એ છે કે દલીલ તમારી પ્રમાણભૂત એટલે કે વેલિડ છે કે અપ્રમાણભૂત, અનવેલિડ છે. દલીલના પ્રામાણ્યનો નિર્ણય કરવા માટે તર્કશાસ્ત્રીએ અનુમાનની ક્રિયાના આરંભમાં સ્વીકારવામાં આવેલા વિધાનો એટલે કે આધાર વિધાનો અને તેને આધારે તારવેલું વિધાન એટલે કે ફલિત વિધાનો પરસ્પરની સાથે કેવી રીતે સંકળાય છે તેની તપાસ કરવી પડે છે. હવે શું કહે છે કે તમે દલીલનું પ્રામાણ્ય આપવાનો નિર્ણય કરતા હો તો શાસ્ત્રીએ અનુમાનની ક્રિયાના આરંભમાં જ, માનો કે હું તમને એમ કહું, તમે એવી વાત કરી કે ભાઈ શેષરમાંથી મગજ મજબૂત થાય, તો મેં દલીલ કરી, તો દલીલમાં શેના આધારે કરી? આરંભમાં જ કે ભાઈ તમે શેષરમાનું કીધું તો તમે આધાર વિધાન એમ લીધું કે શેષરમાંથી મગજ મજબૂત થાય, એટલે મેં સામે તરત દલીલ કરી કે એવું તમે ક્યાં આધારે કહો છો, એવું કંઈ હોય તો મને બતાવો. તો મેં જે આધાર વિધાનો લીધા, શું કહે છે કે ભાઈ આરંભમાં સ્વીકારવામાં આવેલા વિધાનો, આધાર વિધાનો અને તેને આધારે તારવેલું વિધાન, ફલિત વિધાન, મેં તમારી વાતને કઈ રીતે જુદી પાડી, ખોટી પાડી, નિષ્ફળ બનાવી? મેં આરંભમાં શું કીધું એવું તમે ક્યાં આધારે કહો છો કે ભાઈ તમે પગથી ચાલો તો પગ મજબૂત થાય, તમે ગુજરાતી શીખો તો ગુજરાતી આવડે, ઇંગ્લિશ શીખો તો ઇંગ્લિશ આવડે, સંસ્કૃત શીખો તો સંસ્કૃત આવડે. મેં આધાર વિધાનો આ બધા લીધા, અને એના આધારે એમ ફળ મેં તાર્યું કે ભાઈ જે શીખો તે આવડે છે. એના આધારે હું એમ કહું છું કે શેષરમાંથી મગજ મજબૂત ન થાય, ખાલી શેષનું જ્ઞાન આવે. ફલિત વિધાન એમ આપ્યું. એટલે કે આ દલીલ કરતાને શેમાં રસ પડે છે કે ભાઈ આધાર વિધાનો ક્યાં પહોંચ્યા? હા, અને તેના આધારે તારવેલું ફલિત વિધાન પરસ્પર રીતે સંકળાયેલા છે તેની તપાસ કરવી પડે છે. આ
પરસ્પર રીતે કેવી રીતે સંકળાય તેની તપાસ કરવી પડે છે. આ મુદ્દાને અનુલક્ષીને તર્કશાસ્ત્રી કોહેલ અને નાગેલ જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે હાઇલાઇટ કરવા જેવું. હવે આ અનુમાનને આધારે આ મુદ્દાને અનુલક્ષીને બે વૈજ્ઞાનિકો એમ જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. મેં તમને પુરાવો આપ્યો કે આ આધારે વાત ખોટી છે અને તમારી વાત જો સાચી હોય તો હવે તમારે પુરાવો આપવો પડે કે તમે આ આધારે વાતને સત્ય કરવા માંગો છો. તમારું એટલે કે આ તર્કશાસ્ત્ર છે એ પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તાર્કિક વિચારણા. વિચારણા અનુમાનોની બનેલી હોય છે. વિચારણા છે તે અનુમાનોની બનેલી, તમે અનુમાન જે મનમાં કર્યું છે એની બનેલી હોય છે. અનુમાનો વિધાનોના એટલે કે આધાર વિધાનો અને ફલિત વિધાનના બનેલા હોય છે. મેં મારામાં અનુમાન નક્કી કરેલા છે કે ભાઈ કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવું હોય તો કોઈ પણ વિષયને નક્કી કરવું પડે ને એ વિષયમાં આપણે આગળ જવું પડે તો એ એટલા વિષયનું જ્ઞાન આવે. એવું કહે છે ને કે એક કરવાથી બધું જ્ઞાન આવી જાય. કદાચ તમે વિચારમાં વિચાર કરતા હોય તો તમારું શરીર સાથ ન આપે. શરીર સાથ ન આપે, તમે તારું રિઝલ્ટ લાવી ન શકો, તમે જે મનમાં કહો છો એ, તો તમે જે જ્ઞાન કહેવા માગો તે ખોટું છે. એટલે કે શું કહે છે કે ભાઈ આ અનુમાનો છે તે વિધાનોના બનેલા હોય છે, આધાર વિધાનો અને ફલિત વિધાનોના. આમ તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય, હવે તર્કશાસ્ત્રનું જે મુખ્ય કાર્ય તે શું છે? આધાર વિધાન અને ફલિત વિધાનનો નિર્ણય કરી દલીલનું પ્રામાણ્ય તપાસીને વિચારણાનું મૂલ્યાંકન કરવાનું છે. હવે પાછો મૂળ પોઈન્ટ આવ્યો. હવે આપણે આટલું ભૂલી જવાનું. હવે આપણે જે કરવાનું છે તે મૂળ આ છે કે તમે જે આધાર આપ્યો, મેં આધાર આપ્યો કે ભાઈ આ આધારે તમારી વાત ખોટી છે અને આધાર ફળ આપ્યું એટલા માટે આવું કંઈ નથી. તો તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય આધાર વિધાન અને ફલિત વિધાનનો નિર્ણય કરી અને દલીલ જે રજૂ કરી તે દલીલનું પ્રામાણ્ય તપાસીને વિચારણાનું મૂલ્યાંકન કરવાનું છે. તમે હવે કોઈ પણ રીતે વિચારો છો તેના આધાર વિધાન અને ફલિત વિધાન કેવી રીતે આપણે જોવા તે આનો મૂળ વિષય છે. ડબલ્યુ.ઇ. જોન્સન અનુસાર તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ કરી અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે તમારા વિચારણાનું વિશ્લેષણ કરે, જુદા પાડે અને એનું મૂલ્યાંકન કરે, કેટલા અંશે આ વાત સાચી છે અને કેટલા અંશે ખોટી છે. આ વિચારોનું સમર્થન ઇરવિંગ કોપીએ આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ રજૂ થયું છે. તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત. તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્કક્રિયા વચ્ચેના ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ. તમે જે વિચારો છો તે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તેનો આ મૂળ વિષય છે. આ વ્યાખ્યાને આપણે નીચેની આકૃતિ દ્વારા સમજીએ. જો તર્કશાસ્ત્ર એના બે વિભાગ જુદા પડે છે કે ભાઈ તમે વિચારો છો પ્રમાણભૂત અને બીજું અપ્રમાણભૂત. બંને વચ્ચેનો તફાવત એ કે ભાઈ પદ્ધતિસરનો અભ્યાસ, પદ્ધતિઓનો અભ્યાસ અને બીજામાં છે સિદ્ધાંતોનો અભ્યાસ. આનો મૂળ વિષય છે આમાં આવી જાય છે. તમે આને સમજી ગયા આપણે એટલે આપણે તર્કશાસ્ત્ર આવડી ગયું. તર્કશાસ્ત્ર આવડી ગયું તો તમને તત્વનું ચિંતન કરતાં આવડી ગયું. હવે ઉપરની સમગ્ર ચર્ચાનો સાર એ છે કે તર્કશાસ્ત્ર વિચારણાનું ઉપરની સમગ્ર ચર્ચાનો સાર એ છે કે તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે. શું કરે છે? તમે જે વિચારો છો ને એને સ્પષ્ટ કરે છે અને શુદ્ધ કરે છે. ક્યાંય પણ એક જરાક એવી પણ ખામી રહેવા દેતું નથી. એટલે કે તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે. આ સંદર્ભમાં તર્કશાસ્ત્ર એ વિચાર શોધનની પ્રક્રિયા છે. લો, તમારા વિચારનું શોધન કરે છે. માનો કે આપણે દહીં હોય તો દહીંને બોલવાનું કેમ માખણ કાઢી લઈએ, મોંઘી વસ્તુ લઈ લઈએ. માનો કે સોનું હોય તેમાં પિત્તળ ભરેલું હોય તો પિત્તળને આપણે બાળી દઈએ, સોનું નોખ ઉતારવી લઈએ. એવી રીતે તર્કશાસ્ત્ર છે તે તમારે વિચારણાનું શોધન કરે છે. હવે આ મનોયત્ન આવ્યું છે. તમે જો અભ્યાસ કરતા હોય અને અભ્યાસ પરફેક્ટ રીતે કરવો જ હોય તો આ પુસ્તકને વાંચવું પડશે. આ પુસ્તકનો અભ્યાસ કરો. આ વિડીયો હું એટલા માટે બનાવું છું, દાખલા તરીકે આ છે 11 અને 12નું તત્વજ્ઞાન, આર્ટ્સનો વિષય છે. પણ હું જે રીતે ભણાવું છું, જે કહેવા માગું છું તે રીતે આપણે ભણતા હોય છે છોકરા એવી રીતે ખ્યાલ નથી હોતો. કારણ કે ત્યારે એ પાસ થવા માટે ભણતા હોય છે, ટકા લાવવા માટે ભણતા હોય છે. પણ આ છે તે તમારા સમગ્ર જીવનમાં લાગુ પડે છે. અને લાગુ પડે છે એ અર્થે હું તમને શીખવાડું છું. તમારે તત્વનું ચિંતન કરવું છે, તમારે આત્મતત્વને જાણવું છે, તો તમે સાધના જે સાધ્ય પ્રાપ્ત કરવા માગો છો તે તમે ફળ પામશો. એનો આ મૂળ વિષય છે. એટલા માટે આ પુસ્તકને હું તો એમ કહું છું ઈશ્વર ગણી અને આનો અભ્યાસ કરવાનો છે આ પુસ્તકનો. એટલે કે તો તમારા મનોયત્નની સરખી રીતે એના જવાબ આપવાના છે. હવે આગળ
અહીંયા આપણું પહેલો ચેપ્ટર પૂરું થાય છે, એટલે પહેલા ચેપ્ટરનો પહેલો ભાગ પૂરો થાય છે. પૂરું કરવું છે? કેટલું છે? કલાક થઈ ગઈ. કટકો પાડી દે, કટકો પાડી દે.